ઓકે, આપણે હેલો આલ્કેન સંયોજનો એટલે કે ઓર્ગેનિકમાં કેટલીક વાત કરવાના છીએ. એમાં ખાસ કરીને આજે જે હું તમને વાત કરવાનો છું એ થોડા એમસીક્યુ બેઝ આપણે થિયરી લઈએ. મિત્રો, કેટલાક શબ્દો આવે છે. પ્રતિબિંબીઓ કોને કહેવાય, રેસેમિક મિશ્રણ કોને કહેવાય. તો પહેલા તો આપણે એની શરૂઆત સમજીએ. તમને ખ્યાલ છે કે હેલો આલ્કેન સંયોજનો છે એમાં SN1 અને SN2 બે પ્રક્રિયા થાય. તો SN1 અને SN2 પ્રક્રિયા થશે. ખાસ કરીને સૌથી પહેલા આપણે આમાં કિરાલ કાર્બન કોને કહેવાય, કિરાલિટી કોને કહેવાય, પછી પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય. મિત્રો, પ્રકાશીય સમઘટકતા એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કઈ રીતે ઓળખવો એની આપણે થોડી વાત કરીએ. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે શું? તો આપણે એને વ્યાખ્યાયિત પ્રેક્ટિકલી એવું સમજ્યા કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એને જ કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય અથવા તો પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો આપણે વાત કરી હતી, તમને એવો પ્રયોગ સમજાવ્યો હતો કે સૌપ્રથમ એક નળાકારમાં આપણે આ જે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એનું અવલોકન કરવાનું હોય. એ પદાર્થને ભરો. ત્યારબાદ મિત્રો એમાં ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો. ધ્રુવીભૂત પ્રકાશ એટલે જેમાં પ્રકાશના કિરણોની દિશા એક જ સરખી હોય એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. હવે આ દિશાવાળો ધ્રુવીભૂત પ્રકાશ જો હું આમાં આપાત કરું અને સામે આપણે પડદો રાખીએ, પ્રસ્ફુરણ પડદો, અને જો એ ધ્રુવીભૂત પ્રકાશ છે એની દિશા બદલાય નહીં, એની એ જ દિશા તમને મળે, તો એનો મતલબ એવો થયો કે આ પદાર્થમાંથી ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો આ પદાર્થ એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતો નથી, એની એ જ દિશામાં છે. અને જ્યારે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન થાય ત્યારે મિત્રો આપણે એવા પદાર્થને બિન પ્રકાશ ક્રિયાશીલ કહીએ છીએ. કેવા કહીએ છીએ? બિન પ્રકાશ ક્રિયાશીલ. મતલબ એમાં પ્રકાશ ક્રિયાશીલતા નથી, બિન પ્રકાશ ક્રિયાશીલ. પણ જો તમે આ ધ્રુવીભૂત પ્રકાશને આમાંથી પસાર કરો અને પ્રકાશ પોતાની મૂળ દિશા કરતા એનું તમને કોણાવર્તન જોવા મળે. જુઓ, અહીંયાથી આમ જતો રહ્યો, આ દિશા હતી, આવી રીતે તો કોણાવર્તન જોવા મળે તો મિત્રો એવા પદાર્થને ધ્રુવીભૂત પદાર્થ કહે છે, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે આપણે ટૂંકી વ્યાખ્યા યાદ રાખવી હોય તો એમ કહેવાય કે જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું, તલ એટલે દિશા, જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. અને ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન કરી શકે એ બિન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કોને કહેવાય આપણે સમજ્યા. હવે પ્રશ્ન એ છે મિત્રો કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય તો એ કોણાવર્તન કરે, પ્રકાશની દિશા બદલી નાખે, આમાંથી પસાર થાય છે તો દિશા બે રીતે બદલાય. એક આવી રીતે જમણી સાઈડ કોણાવર્તન કરે તો એને આપણે શું કહીએ છીએ? સમઘડી દિશામાં. અને એક ડાબી સાઈડ કોણાવર્તન, કાં તો એ ડાબી સાઈડ કોણાવર્તન કરશે, તો ડાબી સાઈડ કોણાવર્તન કરશે તો એને આપણે વિષમઘડી કહીએ છીએ. એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે તો આપણી સામે બે પ્રશ્નો આવે. ક્યાં? તો કે જમણી બાજુએ કોણાવર્તન કરે છે કે ડાબી બાજુએ, સમઘડી છે કે વિષમઘડી. જો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ સમઘડી દિશામાં કોણાવર્તન કરતો હોય તો એને આપણે શું નામ આપ્યું હતું મિત્રો? દક્ષિણ ધ્રુવ, ડેક્સ્ટ્રો. બરાબર ને? ડેક્સ્ટ્રો અથવા તો હું કહેતા હતા એને દક્ષિણ ધ્રુવ. અને દક્ષિણ ભ્રમણીય, અને એના માટે આપણે સ્મોલ ડી અથવા તો પ્લસ શબ્દ સંકેત વાપરો. દક્ષિણ ભ્રમણીય અથવા તો શું કહેવાય? ડેક્સ્ટ્રો અથવા સમઘડી.
એવી રીતે ડાબી બાજુએ પરાવર્તન થાય તો મિત્રોને લીવો કહેવાય અને એને આપણે શું કહેતા હતા માઇનસ. એટલે ટૂંકમાં કહીએ તો ધ્રુવીભૂત પ્રકાશનું જે કોણાવર્તન કરે એ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. અને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય એ બે પ્રકારના હોય, એક દક્ષિણ ભ્રમણીય અને એક વામ ભ્રમણીય. કયા બે પ્રકાર છે? દક્ષિણ ભ્રમણીય અને બીજો કયો પ્રકાર છે? વામ. આ બે પ્રકાર છે. ખ્યાલ આવી ગયો? તો બે પ્રકારના પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય, યાદ રાખજો, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય અથવા ડેક્સ્ટ્રો અને. હવે આગળ મિત્રો વાત કરીએ કે શું કોઈ પદાર્થ દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય છે? એના માટે આપણે દરેક વખતે આ પ્રયોગ કરવો પડે તો કે હા, તમારે દક્ષિણ ભ્રમણીય કે વામ ભ્રમણીય જાણવું હોય તો ફરજિયાત આ પ્રયોગ જ કરવો પડે. એની વગર તો ખબર ન પડે. ડેક્સ્ટ્રો છે કે લીઓ એ પ્રયોગ વગર ખબર જ ન પડે, કારણ કે એક પ્રાયોગિક વસ્તુ છે. તમે લખો છો D+ ગ્લુકોઝ, તમે જ્યારે કોઈની સામે ગ્લુકોઝ નામ લખો D+ ગ્લુકોઝ, તો આ જે પ્લસ તમે લખો છો એ ડેક્સ્ટ્રો દેખાડે છે, દક્ષિણ ભ્રમણીય. કે આપણે D- ગ્લુકોઝ તો માઈનસ લખીએ છીએ, વામ ભ્રમણીય દેખાડે છે. પણ મિત્રો આ જે સંકેત મૂકો એ અઘરી વાત એટલા માટે છે કે પ્રાયોગિક રીતે જ નક્કી થઈ શકે. મતલબ એવો થયો કે આપણે યાદ જ રાખવું, એ આપણે શું કરવું પડે? યાદ રાખવું. એની સિવાય આપણી પાસે કોઈ ઉપાય. હા, જો કોઈ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ પરાવર્તન કરતો હોય તો એનું પ્રતિબિંબ એ કઈ તરફ કરતું છે? કહેશો મને? એનું પ્રતિબિંબ એ કઈ તરફ હોય? એ એનાથી ઊંધું હોય. દાખલા તરીકે એક તમને ઉદાહરણ આપીને સમજાવું. ધારી લો કે મારી પાસે એક પદાર્થ છે, આમાં આને કિરાલ કાર્બન કહેવાય. કિરાલ શું કામ કહેવાય તમને બધાને ખબર છે કે જે કાર્બનની ચારે સંયોજકતા અલગ અલગ સમૂહથી જોડાયેલી હોય તેને કિરાલ કાર્બન કહેવાય. એમાં હું ટીપમાં નથી, અથવા એને અસમિતીય કાર્બન પણ કહેવાય. તો આ કિરાલ કાર્બન જે છે, હવે ધારી લો કે આને હું એમ કહું કે ભાઈ આ D છે. D મતલબ કે આ પ્લસ સંયોજન છે. મતલબ આ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કઈ દિશામાં કરે છે? કઈ દિશામાં? જમણી સાઈડ. એમ ધારી લો. હવે હું તમને આગળ તો આનું પ્રતિબિંબ લઈએ, COOH CCH. મિત્રો પ્રતિબિંબ લઈએ ત્યારે આ જે છે એ જમણી બાજુ હોય ક્યાં આવી જાય અને ડાબી બાજુ હોય ક્યાં આવી જશે? આમ આવશે કે નહીં? તો આ જે હોય, જો આ દક્ષિણ ભ્રમણીય હોય તો એનું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? કારણ કે એમાં પહેલા કરતા સંયોજનો છે કેવા છે? અલગ છે. ખ્યાલ આવ્યો તમને? એટલે આ એક વાત મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ વસ્તુ અને એનું પ્રતિબિંબ પરસ્પર ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં કરે છે. કેવું કરે છે? વિરુદ્ધ દિશામાં. કોઈ પદાર્થ છે એ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુએ કોણાવર્તન કરે તો એનું પ્રતિબિંબ ડાબી સાઈડ કરે. આ ડાબી સાઈડ કરે તો આ જમણી સાઈડ કરે. અને એટલે જ મિત્રો ફાઇનલ આ બે પદાર્થ, આ બે બંધારણનું મને કોઈ પૂછવામાં આવે કે ભાઈ આ કેવું છે, તો કે બી દક્ષિણ ભ્રમણીય છે, આ વામ ભ્રમણીય છે. હવે આ બેને ભેગા કરું, ધારી હું એમ કહું કે બેનું 50-50% મિશ્રણ છે અમારી પાસે એક દ્રાવણ. એક દ્રાવણમાં આ બેના અડધા 50-50% મિશ્રણ છે, તો એ મિશ્રણ કઈ દિશામાં કોણાવર્તન કરશે? હે? હું જે કહું છું સમજાયું? કોઈ પદાર્થ અને એનું પ્રતિબિંબ જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન અલગ અલગ દિશામાં કરે છે. હવે બેના 50% મિશ્રણ લો, બેનું 50-50% ભેગા કરી પછી એનું દ્રાવણ બનાવો, તો એ બનતું દ્રાવણ જે છે એ કયું હશે? દક્ષિણ ભ્રમણીય હશે, વામ ભ્રમણીય હશે? તો મિત્રો એ કાઈ ન હોય. શું કામ? તો કે બેનું પ્રમાણ સરખું છે. એટલે આ જેટલો
પ્રકાશને જમણી તરફ ખસેડે એટલો પાલો બીજો પાછો ડાબી તરફ ખસેડે એટલે અંતે ત્યાં આવી જાય, બરાબર ને? જેટલો આવી રીતે આમ હાથ આવી રીતે થાય એટલો સામે પાછો આમ થઈ જાય એટલે ફાઇનલી 0 થઈ જાય. શું થઈ જાય? એટલે ખાસ યાદ રાખીએ કે અહીંયા આ બંનેનું જે ભ્રમણ છે એ એક પણ દિશામાં નહીં. કેમ? તો તમે કહી શકો કે બે વિરુદ્ધ ભ્રમણ ધરાવતા બે પ્રતિબિંબીઓનું સમાન મિશ્રણ છે, 50% મિશ્રણ છે એટલે. અને મિત્રો આવી રીતે જ્યારે બે પ્રતિબિંબીઓનું, સાંભળજો, બે પ્રતિબિંબીઓનું 50% મિશ્રણ હોય ને તો એવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય છે. શું કહેવામાં આવે છે? અને રેસેમિક મિશ્રણ હંમેશા દક્ષિણ ભ્રમણીય કે વામ ભ્રમણીય હોય કાંઈ ન હોય, કારણ કે એમાં બે વિરુદ્ધ પદાર્થ હોય એટલે બે વિરુદ્ધ એકબીજાની અસર શું કરી નાખે? ના. સમજી ગયા તમે આખી વાત? એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો કે રેસેમિક મિશ્રણ એટલે શું? તો તમારે કહેવાનું કે જ્યારે કોઈ કાર્બનિક પદાર્થ અને એનું પ્રતિબિંબ બંનેનું 50% મિશ્રણ હોય, અડધું મિશ્રણ હોય તો એ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય. રેસેમિક મિશ્રણ છે એ દક્ષિણ ભ્રમણીય કે વામ ભ્રમણીય હોઈ શકે. ઓકે, હવે આ તો આપણે વાત કરી રેસેમિક મિશ્રણ શું છે. હવે બીજું એક ઉદાહરણ તમને સમજાવું. આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આ શબ્દ પણ તમારે કોઈ દિવસ આવ્યો નથી. હાલો મિત્રો, મારી પાસે આ રીતે છે એસિડ. હવે આ છે તમારી પાસે, હું એનું પ્રતિબિંબ તમારી સામે લઉં. સોરી, જે જમણી સાઈડ હોય એ મારે ક્યાં લખવા જોઈએ? બરાબર ને? આવી રીતે લખવાના ને. આ બંને એકબીજાના પ્રતિબિંબીઓ છે, તમને દેખાય છે. એટલે આ બેનું 50% મિશ્રણ હશે તો શું કહેવાય એને? રેસેમિક મિશ્રણ. અને એ કોઈ જાતનું ભ્રમણ દર્શાવશે. ઓકે, આ તો તમને સમજાઈ ગયું. આ બેનું 50% મિશ્રણ હોય ને તો કોઈ જાતનું ભ્રમણ ન હોય. પણ હા, ખાલી આ હોય તો ખાલી આ જ હોય, બીજો આ ન હોય, ખાલી આ જ મારી પાસે દ્રાવણમાં હોય તો આમાં જેમ મેં કીધું કે આ ધારીઓ કે દક્ષિણ છે, આ વામ ભ્રમણીય છે, તો એમ આ કાં દક્ષિણ હશે કાં વામ હશે. એમ આ એક આ દક્ષિણ હશે, ટૂંકમાં આ દક્ષિણ ભ્રમણીય હશે તો એનું પ્રતિબિંબ વામ હશે, આ વામ હશે તો આ. બરાબર? તો તમે શું કહો છો? આ બેનું 50% મિશ્રણ લો તો રેસેમિક મિશ્રણ કહેવાય. તો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન થાય. ખાલી આ લો તો એક જ બંધારણનું દ્રાવણ બનાવવું તો ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થશે. તો કે આપણે એવું શીખ્યા હતા. ઘણા એમ કે સાહેબ અમને કેમ ખબર પડે? તમે હમણાં તો કીધું પ્રયોગ દ્વારા ખબર પડે, પણ તમને ખબર હોય તો પછી એક લાઈન આવી ગઈ કે જેની પાસે કિરાલ કાર્બન હોય ને એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે છે. જેની પાસે એક અથવા એકથી વધારે કિરાલ કાર્બન હોય એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે. અહીંયા તમે જુઓ, આ એક કિરાલ કાર્બન છે ને, અને આ એક કિરાલ કાર્બન છે, એટલે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરશે કન્ફર્મ. કેમ? તો કે કિરાલ કાર્બન. પણ હું તમને ના પાડું કે આ પદાર્થ છે ને કિરાલ એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન નહીં કરે. તમને એમ થશે કે બે કિરાલ કાર્બન છે તોય નહીં. યસ, આ એક જ પદાર્થ દ્રાવણનું, આ એક જ પદાર્થનું મિશ્રણ લઉં, દ્રાવણ લઉં તોય નહીં કરે. આ બેનું તો રેસેમિક મિશ્રણ થઈ જાય, એ તો નહીં જ કરે બેનું 50%. પણ આ એકલાનું દ્રાવણ નહીં કરે. શું કામ ખબર? બાકીના બંધારણ કરતા અહીંયા અલગ શું છે તો કે આમાં તમે જુઓ ને તો બરાબર વચ્ચેથી તમે આના બે પાર્ટ્સ પાડી દો ને તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તમને એક સરખા જ લાગશે. અને એટલે ઉપરનું છે ને નીચેનાનું પ્રતિબિંબ હોય એવું લાગશે. જો હવે અહીંયા મેં જે ભાગ પાડે ને અરીસો છે એમ સમજો તો આ જે અહીંયા પ્રતિબિંબ છે, આનું અહીંયા છે, આનું અહીંયા છે કે નહીં? એટલે એક જ પદાર્થમાં ઉપરનો અને નીચેનો ભાગ એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તે છે. તો મિત્રો, એક જ પદાર્થનો ઉપરનો અને નીચેનો ભાગ એકબીજાના પ્રતિબિંબ તરીકે વર્તે ને તો આ બંધારણને મેસો બંધારણ કહેવાય. શું કહેવામાં આવે છે? મેસો. એક જ સમૂહનો ઉપરનો નીચેનો ભાગ બે કોમન આવે.
અને મેસો બંધારણ હોય ને તો તમે જુઓ આનો OH સમૂહ આ સાઈડ છે, આની આ તમે જુઓ તો સમઘડી થયો, તો આનો OH સમૂહ છે ને ઈ સમઘડી નો કહેવાય, આ એસિડ થી આ તરફ જાવ તો ક્યાં કહેવાય? તમને બધા સમ લાગે, સમ નથી, કારણ કે હું અહીંથી શરૂઆત કરું તો આ બાજુ જાવ તો આ સમઘડી થયું કહેવાય, આ કયું કહેવાય? સમજી ગયા? એટલે તમે કહી શકો કે આ બંધારણ તો એવું છે કે જેનો ઉપરનો નીચેનો ભાગ સેમ છે, અને એટલે જ ઉપરનો ભાગ સમઘડી હશે તો નીચેનો વિષમઘડી હશે, ઉપરનો વિષમ હશે નીચેનો સમ હશે, મતલબ કે ઉપરનો ભાગ નીચેના ભાગની અસરને નાબૂદ કરી નાખશે. એટલે આવું બંધારણ એકલું હોય તો પણ એ ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન કરી શકતું નથી. એમાં કિરાલ કાર્બન હોવા છતાં મેસો સંયોજન એક એવા સંયોજનો છે કે જેમાં કિરાલ કાર્બન હોવા છતાં ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન ન થાય, બાકી બધે ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન થાય. કિરાલ કાર્બન હોય એટલે ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન કરે, પણ અહીંયા તો બબ્બે કિરાલ કાર્બન હોવા છતાં ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન થતું નથી. મિત્રો આ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. મેસો સંયોજન કહેવાય છે. શું કહેવામાં આવે છે એને? એક બીજી વાત, બરોબર, આમાં મેં કિરાલ કાર્બન કેટલા છે પહેલા નહીં કહ્યું. કિરાલ કાર્બન કેટલા છે? હે? બે છે. એક આવડા અને એક આ નહીં, કારણ કે આમાં તો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ કેવો છે? સમજાય? હવે મને કહો આમાં આવી રીતે મેસો સંયોજન બને ખરું? તમને એમ થશે કે ના સાહેબ ના, એવા થોડા પ્રશ્નો પૂછાય. આ નોંધ હોય ને, કારણ કે આમાં સમજીએ કઈ વસ્તુ છે કે આમાં 5 કાર્બન છે. મેસો સંયોજનમાં તમે એમ કીધું ઉપરનો ભાગ ને નીચેનો ભાગ સરખો હોય, સરખા કાર્બન હોય તો થાય ને બીટી. તમે ટી કાર્બન લઈને પાછા આવા પ્રશ્નો કરો. મિત્રો આ મેસો સંયોજન છે, કારણ કે જ્યારે એકી સંખ્યામાં પરમાણુ હોય ત્યારે વચ્ચેના કાર્બનને પ્રતિબિંબ અરીસા તરીકે લઈએ. એની ઉપર અરીસો મૂકેલો છે બંધો, તો આની ઉપર અરીસો મૂકો એટલે આ OH નો અડધો ભાગ આમાં ને અડધો આમાં દેખાય, એટલે પ્રતિબિંબ બની જાય. અને આનું આ પ્રતિબિંબ જાણવા એટલે આઈએમએસ એકી સંખ્યામાં કાર્બન હોવા ખાસ યાદ રાખીએ, જ્યારે એક જ બંધારણમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજાના પ્રતિબિંબીઓ જેવા હોય તો એને મિત્રો આપણે શું કહી શકીએ છીએ? શું કહીએ? મેસો સંયોજનો કહીએ. ખાસ યાદ રાખજો. અને મેસો સંયોજન હોય તો એ ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન કરેલી, મતલબ એ બિન ધ્રુવીભૂત બિન પ્રકાશ ક્રિયા છે. કેવો પદાર્થ કહેવાય? કિરાલ કાર્બન હોવા છતાં બિન પ્રકાશ ક્રિયા છે. ઘણીવાર પૂછે કે કિરાલ કાર્બન ધરાવતા બધા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય તો આપણે તરત કહીએ કે આ કિરાલ સાહેબે કીધેલું કિરાલ કાર્બન હોય એટલે એ ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન કરે, એટલે એ પ્રકાશ ક્રિયાશીલ હોય. પણ મિત્રો ઘણા એવા છે કે જેમાં કિરાલ કાર્બન હોવા છતાં એ ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન કરી શકતા નથી, અને એમાંના આ ઉદાહરણ જેને મેસો સંયોજન કહેવાય. ઓકે, બે જ્યારે એકબીજાના પ્રતિબિંબો ને પ્રતિબિંબ માટે ઇનાન્શિયોમર શબ્દ વપરાયેલો છે. શું છે આ શબ્દો? બધા યાદ કરો. ઇનાન્શિયોમર એટલે શું થાય કે બધું મિક્સ થઈને જ્યારે પ્રોબ્લેમ થાય કે આ એક બંધારણ આપે પછી કે આનું ઇનાન્શિયોમર શું છે, તો હવે ઇનાન્શિયોમરનો અર્થ જ ન આવડે. એટલે કોઈ કહે કે પ્રતિબિંબ તો આપણે ફટફટ જવાબ આપો. સમજ્યા? એક ઓકે, તો અહીંયા આપણે કિરાલિટીની વાત કરી, પ્રકાશીય સંઘટકતાની વાત કરી, રેસમિક મિશ્રણ શું હોય એની વાત કરી, મેસો સંયોજન કોને કહેવાય એ વાત કરી, પ્રતિબિંબીઓ કોને કહેવાય એ વાત કરી. મિત્રો તમને બધાને ખબર છે કે રેસમિક મિશ્રણ કે પ્રતિબિંબીઓ ઉદ્ભવે ક્યારે? પછી એક શબ્દ તમને ખ્યાલ હોય તો કે SN2 પ્રક્રિયા હોય ત્યારે એક ઋણાયન દૂર થાય ને બીજો ઋણાયન ગોઠવાય, જ્યારે વિરુદ્ધ દિશાએથી ગોઠવાય. ખબર ને આપણે કીધું ચોક્કસ દિશાએથી જાય, અને જ્યારે આવે છે ત્યારે પહેલેથી ગોઠવાયેલા હાઇડ્રોજનનું સ્થાન શું થઈ જાય છે?
બરાબર ને? તો આ બધા પોઈન્ટ તમારે ખાસ આને અંતર્ગત છે એ તમારે યાદ રાખવાના છે. SN1 ને SN2 પ્રક્રિયા રિલેટેડ જે પ્રશ્નો છે. હવે જુઓ, મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછું, તમે મને જવાબ આપો. મારી પાસે એક મિથાઇલ હેલાઇડ છે, પછી એક ઇથાઇલ હેલાઇડ છે, પછી CH3 twice CHCl મતલબ કે દ્વિતીયક હેલાઇડ છે, અને એક છે CH3 3 times CCl તૃતીયક હેલાઇડ. હવે મારે ખાલી એટલું કહેવું છે કે આગળ જતા SN2 અને SN1 પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર આમ આગળ જાઓ તો SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયા વિશે તમે શું જો મિત્રો બે નાની વાત યાદ રાખો. હંમેશા કોઈ પણ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય ને તો ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય. કોણ હોય? અને એક જ તબક્કામાં થતી હોય તો એના ઉપર જ આધાર રાખે. બરાબર? SN1 પ્રક્રિયા છે કેટલા તબક્કામાં થાય છે? અને SN2 હવે તમે જોજો SN2 હકીકતમાં જ્યારે ધીમો અને ઝડપી તબક્કાની વાત હોય તો તમને બધાને ખબર છે કે હંમેશા ધીમો તબક્કો કયો હોય? બંધ તોડવા. બંધ તૂટવાની ક્રિયા હંમેશા ધીમી હોય અને બંધ બનવાની ક્રિયા હંમેશા ઝડપી. તો મિત્રો તમે સમજી શકો છો કે આમાં અહીંયાથી ક્લોરીન દૂર કરવો કેમ સહેલો પડશે. હું તમને સમજાવું. અહીંયા આલ્કાઇલ શ્રેણી જેમ જેમ વધતી જાય એમ શું થાય તો કે આલ્કાઇલ શ્રેણી ઇલેક્ટ્રોન દાતા છે. અત્યારે આ પ્લસ અને આ માઈનસ છે. આલ્કાઇલ શ્રેણી જેમ વધે આને ઇલેક્ટ્રોન નું દાન થાય એટલે એના ઉપર ઋણ ભાર વધે. શું વધે? SN2 પ્રક્રિયામાં નવા ઋણાયનને આકર્ષવાનું કામ કરવાનું છે. એ કોણ કરે છે? આ કાર્બન. હવે પ્રશ્ન એ થાય કે આના ઉપરનો જે ધન ભાર છે આ આલ્કાઇલ છે, આલ્કાઇલે શું કરી દીધો? ઘટાડ્યો. બરાબર છે? કારણ કે આલ્કાઇલને કારણે ઇલેક્ટ્રોન આની તરફ ગયા એટલે એને ઋણ ભાર ઉત્પન્ન થયો. ઋણ ભાર ઉત્પન્ન થયો એટલે પોતાના ધન ભારમાં ઘટાડો થયો. ધન ભાર જેટલો ઘટે એટલું આને આકર્ષણ કેવું લાગે? ઓછું. મિત્રો અહીંયા આ બંધ તોડવાની ચિંતા નથી. શું કામ? કારણ કે આપણે એવું શીખ્યા હતા SN1 પ્રક્રિયામાં કે SN2 પ્રક્રિયામાં કે ભાઈ જેમ જેમ આ નવો OH ઋણાયન નજીક આવતો જાય એમ જૂનો ઋણાયન દૂર થતો જાય. એટલે દૂર કરવાની કે આપણે ચિંતા નથી, આપોઆપ દૂર થયા છે. તો આના ઉપરથી એક વાત ક્લિયર થાય કે જેટલો આ ઝડપથી નજીક આવશે એટલી પ્રક્રિયા ઝડપી થાય SN2. તો તમે સમજી શકો છો કે આ આલ્કાઇલ શ્રેણી જેટલી વધુ હશે ને એટલો આ બંધ બનવો અઘરો પડશે. એક તો આલ્કાઇલ શ્રેણીની ગીચતાને કારણે વધુ પડતા આલ્કાઇલ એટલે ગીચ થઈ જાય ને એને કારણે આ હાઇડ્રોક્સિલ આની નજીક આવી શકતો નથી. અને બીજું કારણ કે આના ઉપર ઋણ ભાર ઉત્પન્ન થાય એટલે એનો ધન ભાર ઘટે એટલે આને આકર્ષવાની વૃત્તિ ઘટી ગઈ એટલે પણ બંધ ઝડપથી બનતો નથી. એટલે તમે સમજી શકો છો કે તૃતીયકમાં SN2 પ્રક્રિયા સૌથી ધીમી થાય. મતલબ કે આગળ જતા SN2 પ્રક્રિયા શું થાય? ઘટે. SN2 પ્રક્રિયા સૌથી ઝડપી ક્યાં થાય? પ્રાથમિક. આમાં સૌથી ઝડપી, પછી એનાથી ઓછી, એનાથી ઓછી. બરાબર? આલ્કાઇલ શ્રેણી ફાયદો ન કરે, ગેરફાયદો કરે SN2. જ્યારે SN1 પ્રક્રિયામાં બે તબક્કા છે. એમાં આલ્કાઇલ શ્રેણી ફાયદો કરશે. કઈ રીતે? એમાં પહેલા તબક્કામાં આ બે વચ્ચેનો બંધ તોડવાનો છે. તો તમને એ પણ ખબર છે કે બંધ તૂટે ત્યારે કાર્બન થી કાર્બોકેટાયન બને છે. કેવો આયન બને? કાર્બોકેટાયન. બરાબર ને? અને એક વાત કહું મિત્રો કે તૃતીય કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી કેવી છે? વધારે.
કારણ કે ઋણભાર આ કોઈ પણ કાર્બન ઉપર ધનભાર કે ઋણભાર હોય ને એટલે સ્થિરતા ઘટે, કારણ કે એની ચતુર્સંયોજકતા પૂરી નથી. એટલે આ ધન કે ઋણને કારણે જ કાર્બન અસ્થિર હોય. હવે કાર્બનને સ્થિર કરવો હોય તો શું કરવું પડે? આ સંયોજનને સ્થિર કરવું હોય તો કે એના ઉપરનો ધનભાર ઘટાડો. તો આમાં આલ્કાઇન છે, આ કાર્બોકેટાઇનના કાર્બનને ઇલેક્ટ્રોન આપે એટલે કાર્બન ઉપરનો ધનભાર શું થશે? ઘટશે અને સ્થિરતા શું થાય? વધે. એટલે અહીંયા ક્લોરીન દૂર થયા પછી કાર્બોકેટાઇન સ્થિર છે એટલે આ પ્રક્રિયા ઝડપી છે. એટલે ટૂંકમાં કહીએ તો આમ પાછી પ્રતિવર્તી થતી નથી, કારણ કે આ અવસ્થામાં સ્થિર રહીએ. સમજાયું? એટલે આ તબક્કો. જ્યારે આ જ વાત હું તમને સાદા આલ્કાઇલમાં કહું તો આલ્કાઇલ એલાઇનમાં તો અહીંયા જે કાર્બોકેટાયન મળશે ઈ કાર્બોકેટાયન છે મિત્રો, આ ઈ પ્રાથમિક કાર્બોકેટાયન છે. પ્રાથમિક કાર્બોકેટાયન જે હોય એ અસ્થિર હોય, કારણ કે હાઇડ્રોજન એના ધનભારમાં ઘટાડો કરી શકતો નથી એટલે ન્યાય અસ્થિર છે. સમજાયું તમને આખી વાત? એટલે SN1 પ્રક્રિયા તૃતીયકમાં ઝડપી હોય, મતલબ કે આગળ જતા તૃતીયકમાં સૌથી ઝડપી હોય એટલે વેગ આગળ જતા વધે. SN1 માં વધે છે અને SN2 માં ઘટે છે. આ એક ખાસ યાદ રાખો. ઓકે, તો આ બે અગત્યના પોઈન્ટ છે મિત્રો, અને આપણે સમજીને યાદ રાખવા જેવા છે. બરાબર? ક્યારેક કઈ કારણ કે ઘણી બધી વાર આવો ઘટે ને વધે એવો પ્રશ્ન ન પૂછે કે નીચેનામાંથી કયા સંયોજનમાં SN1 પ્રક્રિયા સરળ છે, તો આપણને ખબર હોવી જોઈએ. હું તમને એક પ્રશ્ન કરું, આને રિલેટેડ જ છે પણ થોડો અલગ છે. હાલો, આમાં SN1 પ્રક્રિયા ક્યાં સરળ છે? આમાં શું કામ? હે ઉભાય. હાલો મિત્રો, તૃતીય ભલે હોય બેન્ઝીન ઇલેક્ટ્રોન આકર્ષક છે કે આનો ઇલેક્ટ્રોન આકર્ષક એટલે મિથાઇલને આ સાઈડ આપવો તો પણ અહીંયા આપવો પડે. આનો આ આકર્ષક તો આ બાજુથી આકર્ષક, મતલબ એવો થયો કે અહીંયા ક્લોરીનને દૂર કરવો અઘરો. તમે એટલી વાત તો ન સમજ્યા ભાઈ કે તૃતીયકમાં SN1 પ્રક્રિયા ઝડપી છે, એનો મતલબ તમારે ટૂંકમાં યાદ રાખવાનો કે હેલોજન વાળા કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ શ્રેણી છે ની દાતા છે. દાતા શું હોય ને એટલે SN1 પ્રક્રિયા ઝડપી બને. આપણે એટલી યાદ રાખો, દાતા હોય તો SN1 પ્રક્રિયા ઝડપી, તો આકર્ષક હોય તો SN1 પ્રક્રિયા કેવી બને? મુશ્કેલ. સમજાયું? આપણે એમ પકડા કે તૃતીયકમાં ઝડપી છે મતલબ દાતા સમૂહ હોય ત્યારે ઝડપી હોય, તો આ તો આકર્ષક છે મતલબ કે ઝડપી નહીં પણ ધીમી છે. અને એની સામે આવડો છે તો આની એને 3 હાઇડ્રોજન છે એટલે કોઈ દાતા નથી પણ આકર્ષક એ નથી ને, એટલે આમાં ન્યુટ્રલ છે, મતલબ આના કરતા આમાં ઝડપી પ્રક્રિયા થશે. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખો. પછી બીજો એક કારણ આની અંદર હું તમને અહીંયા હેલોજન લઈને આ સમજાવતો હોય ને, આ જે છે ને ઈ હેલો એરિન છે, આ આપણે વાત કરી હેલો એલિફેટિક છે. આ બેમાં તો આ બેમાં આમાં જ પ્રક્રિયા ઝડપી થાય. આમાં પ્રક્રિયા મુશ્કેલ છે કારણ કે અહીંયા બંધ થોડો સેલો ત્યાં અઘરો છે. શું કામ? તો કે સંસ્પંદનને કારણે તમને ખબર છે કે ક્લોરીન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપે છે એટલે એને પાઈ બંધ હોય છે અને એને કારણે ડબલ બોન્ડ હોય એટલે બંધ તોડવો કેવો પડે છે? ભલે ત્યાં કાયમી નથી, સતત ફરતો હોય પણ બંધ તોડવો કેવો છે? મુશ્કેલ. એટલે ખાસ યાદ રાખજો કે સંસ્પંદનને કારણે પણ હેલોજન દૂર કરવો જેટલો મિથાઇલમાં સેલો છે એટલો બેન્ઝીનમાં નથી. મિત્રો આ બધું આ રીતે પકડીએ ને તો રાસાયણિક સમીકરણના અર્થઘટન આપણે બહુ સરસ રીતે કરી શકીએ એવા પ્રશ્નો છે. ઓકે, તો આ એક થિયરી હતી બરાબર, જે મારે તમને સમજાવવા જેવી હતી એ આપણે વાત કરી. બાકીના પોઈન્ટ છે આપણે પછી નીકળશું.